ચોક્કસ આ પ્રોડક્ટ બહુ સારી છે, વપરાય. માઇક્રા નાખ્યા પહેલા આમાં ગ્રોથ નહોતો અને ગલકાની કન્ડિશન થોડીક વીક હતી. પછી મેં માઇક્રાનો ઉપયોગ કર્યો અને અઠવાડિયાની અંદર મને આને ગ્રોથ ને બધું સારું થવા માંડ્યું. આજે આ ગલકા 50 દિવસના છે. આમાં ફ્લાવરિંગ પણ સારું છે અને અત્યારે કઈ એમાં રોગ પણ નથી. પર ડે શરૂઆત થઈ છે એટલે 40 કિલોથી પર ડે ની શરૂઆત થઈ છે. એટલે માઇક્રોરાઇઝાનું મૂળ કામ તો આપણે મૂળના વિકાસનો અને પોષક તત્વો આપણા પાક સુધી પહોંચાડવાનો. તો તમને ઈ ફરક દેખાણો એવું? હા, ચોક્કસ દેખાણો. અને તમે પહેલી વાર ઉપયોગ કરેલો માઇક્રાનો? હા, પહેલી વાર જ કરેલો છે મેં. તો હવે તમારે કદાચ બીજા કોઈ ખેડૂતોને મગફળી યા તો સોયાબીનના કેવી રીતે ઉપયોગ કરવો હોય તો એમને કેવું રહે? એમના માટે બેસ્ટ પ્રોડક્ટ છે આ. બધા શાકભાજી કે બધા પાકમાં આનો ઉપયોગ કરી શકાય. અને આમાં મેઇન તો માઇક્રોરાઇઝા છે જે અત્યારે ફાયદાકારક આપણી જે મિત્ર ફૂગ છે. આનું રિઝલ્ટ બહુ સારું છે. મેં ડ્રેન્ચિંગ કરેલું છે પંપની અંદર. પ્રોપર ફરકમાં એવો છે કે એનાથી તંતુ મૂળનો વિકાસ થયો તો, પછી ગ્રોથમાં ફેર પડી ગયો તો, કારણ કે ગ્રોથ નહોતો ત્યારે. જો આમાં બેન આ બધું આ ફ્લાવરિંગ છે, આ બધું નવું ફ્લાવરિંગ જ છે. આજે શું છે, શરૂઆત થઈ છે એટલે ફ્લાવરિંગ નાનું હોય. હા, પણ આવી ઘણું ગયું છે અહીં રહ્યો. હા, એને સામેની સાઈડ પર નીચે દેખાય છે. એટલે ઓવરઓલ પૂરતો પાકનો વિકાસ, રોગ પ્રતિકારક શક્તિ સારી, મૂળનો વિકાસ એટલે પૂરા પોષક તત્વો લઈ શકે અને ગ્રીનરી પૂરી.